वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર અઠવાડિયે આપણે મળીએ છીએ અને નવી વાતો કરીએ છીએ. કોઈ નવી વ્યક્તિને આપણે વાતો કરવા લઈ આવીએ છીએ. પણ અત્યારે અમારી સાથે એક એવી વ્યક્તિ છે કે જે વિદ્યાપીઠમાં 2006 ભણીને ગયા પછી પાછા ગયા જ નથી. દર શનિવારે આવે છે. આવા તે કેવા વિદ્યાર્થી છે કે જેને વિદ્યાપીઠ છૂટતી જ નથી. વધારે રહસ્ય ન રાખતા સીધી એમની સાથે જ મુલાકાત કરાવું. આપણી સાથે સ્ટુડિયોમાં છે આપણા જ પૂર્વ વિદ્યાર્થી મંતવ્ય રમેશચંદ્ર ગજ્જર. નમસ્તે મંતવ્યભાઈ. નમસ્તે. તો કેવી લાગી આ ઓળખાણ? મંતવ્ય ગુજરાત વિદ્યાપીઠમાં કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં 2006માં MCA કરીને વિદ્યાપીઠથી ગયા, પણ વિદ્યાપીઠથી ગયા જ નહીં. દર શનિવારે આવવાનો એમણે નિયમ આટલા વર્ષોથી અચૂક જાળવી રાખ્યો છે. આ મંતવ્યભાઈની બીજી એક ઓળખાણ એટલે ODOO, ઓડુ કંપનીના એક સંયુક્ત સ્થાપક અથવા સહસ્થાપક. હવે પ્રશ્ન એ છે કે આ ઓડુ એટલે શું? આવડી મોટી એમણે ફલાંગ કઈ રીતે ભરી અને એમની આ સફળતાની યાત્રા, એના અંગેની બધી વાતો એમની પાસેથી જ સાંભળીએ. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. પણ તમે એ કહો કે વિદ્યાપીઠમાં ભણવા આવવાની તમને માહિતી કોણે આપી અથવા તો કેવી રીતે અહીંયા સુધી આવ્યા? આમ તો મેં 11-12 સાયન્સ કોમર્સ બંને કર્યું છે. એ પછી BCA હું ગાંધીનગર ભોલાભાઈ પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝમાંથી કર્યું. ત્યાં જ્યારે 3rd યર ચાલતું હતું મારું, એટલે 3જું વર્ષ, ત્યારે એવું હતું કે એક ક્વેશ્ચન હતો કે MCA હવે ક્યાંથી કરવું? બરોબર છે. તો એ વખતે મને યાદ છે અમારા લેબ ઓપરેટરમાં સંજયભાઈ મેચિયા કરી. અચ્છા. એમણે એવું કીધું કે મંતવ્ય જો ખરેખર ભણવું હોય ને, કે ખરેખર જો શીખવું હોય તો વિદ્યાપીઠ જેવું શીખવા ક્યાંય નહીં મળે. અચ્છા. એટલે મને એ વખતે ખબર નથી કે વિદ્યાપીઠ એટલે ત્યાં ખાદીનો લેંગો જપ્પો પહેરવાનો હોય, રેંટિયો કાતવાનું, કે આવું એક જુદા જ પ્રકારનું આખું વાતાવરણ. એટલે અમે બધા ભાઈબંધો 5-7 જણા અમે ફોર્મ ભરવા આવ્યા. ફોર્મ લીધા, પછી ચોપડી જે આપે છે લીધી. પછી ખબર પડી કે અહીંયા તો ગુજરાતીમાં ભણવાનું હોય. તો મારી સાથે જેટલા મિત્રો આવ્યા હતા એમાંથી કોઈ ફોર્મ જ ના ભર્યું. એટલે મને એવું થયું કે લાને ફોર્મ તો ભરવા દે, આપણો નંબર ક્યાં લાગવાનો છે? કારણ કે એ વખતે એવું હતું કે 30 જ સિલેક્શન થાય અને એના માટે 800 થી 1000 ફોર્મ આવ્યા હોય. બિલકુલ સાચી. એટલે મને એવું હતું કે 800-1000 માંથી આપણો નંબર ક્યાં લાગવાનો છે? પણ મારો નંબર લાગી ગયો. અને શરૂઆતમાં મને એવું થયું કે બધા મિત્રો જતા રહ્યા, જુદો પડી ગયો. પણ એટલે 2-3 મહિના એવું પણ હતું કે જો ક્યાંક બીજી કોલેજમાં સિલેક્શન થશે ને તો જતો રહીશ. પણ 3 મહિના ભણ્યા પછી એવું થયું કે ના, ભણાય તો અહીંયા. ઓકે, બરોબર. કારણ કે જે રીતે એક તો તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હો, ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ તો અત્યારે બહુ જ છે. પણ જ્યારે અમે ભણતા હતા 1 થી 10 ત્યારે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય, પછી ગ્રેજ્યુએશન ઇંગ્લિશ મીડિયમમાં કરવાનું થાય અને એ પછી એવું થાય કે ના, પાછું ગુજરાતી મીડિયમમાં એ જ વસ્તુ જો તમે ભણ્યા છો એ આપણને ભણવા મળે તો આપણનો ઇન્ટરેસ્ટ જે છે ને એ બહુ જ વધી જાય. તમે ઇઝી ફંડામેન્ટલ ક્લિયર થાય. એટલે એ વિદ્યાપીઠમાં આવ્યા પછી ફંડામેન્ટલ ફરી પાછા ક્લિયર થાય. અચ્છા. વિદ્યાપીઠની કઈ કઈ વાતો તમને આજની તારીખમાં યાદ છે, તમારા અનુભવો? બધી. જેમ કે સવારની લેબ હોય અને ગાંધીનગર થી આવવાનું, એટલે અમારા વખતે હોસ્ટેલ કમ્પલસરી નથી. તો સવારે વહેલા નીકળવું પડે, આવવું પડે. અને એમાં પણ ગાંધીનગર થી જો જે લોકો અમદાવાદ અપડાઉન કર્યું છે એમને ખબર હશે કે એક આખી બસ જેમાં બધા જ વિદ્યાપીઠના ના હોય, એમાંથી આપણે એક જ વિદ્યાપીઠના હોઈએ. બાકી બધી પોલિટેકનિક છે કે એવી કોલેજો જે મોડર્ન કોલેજ કહી શકાય એવી, એટલે એના છોકરાઓ જે તૈયાર થઈને જતા હોય અને આપણે લેગો જબ્બો પહેરીને આવતા હોઈએ. તો એટલે શરૂઆતમાં આપણને એમ થાય કે આપણી કોલેજ કેમ આવી, પણ જેમ ટાઈમ જાય પછી એમ થાય કે આપણે બરોબર જગ્યાએ.
પછી આપણે આપણે પરફેક્ટ જગ્યાએ પ્લેસ થયા છે. બરોબર. એ પછી રેંટિયો કાંતવાનો. પછી રેંટિયો કાંતવામાં અહીંયા એક વસ્તુ સારી હતી કે દર શુક્રવારે અથવા શનિવારે કે એવું કોઈક એવી વ્યક્તિ આપણને મળે જે કંઈક નવું આપણને શીખવાડી જાય. કદાચ અમારી બેચ એવી હશે કે જેને ગાંધી કથા પણ સાંભળેલી છે. ઓકે. 5 દિવસ. એટલે આપણે પેલી બિલકુલ. પારાયણ હોય કે સપ્તાહ હા, હોય એવું એવી બરાબર. ગાંધી કથા સાંભળેલી છે. બરોબર છે. પછી કદાચ વિદ્યાપીઠમાં MCA જે આખું અત્યાર સુધી થયા, કદાચ અમારી બેચ એવી છે કે જેણે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટના બાને ટૂર પણ કરેલી છે બેંગ્લોરની. ઓકે. બહુ સરસ, બહુ સરસ. એટલે પણ એવું હતું કે નીચે બેસીને ભણવાનું. એટલે એ વખતે અમે એવું કહેતા હતા કે જો 8 કલાક નીચે બેસી શકીએ તો 12 કલાક ચેરમાં બેસી આરામથી આપણે કામ કરી શકીએ. અને અત્યારે એવું જ થાય છે કે લગભગ 14, 15, 16 કલાક કામ કરવાનું હોય તો વાંધો નથી આવતો. બહુ સરસ છે. પણ મને એક મંતવ્ય કે તમે અહીંયાથી MCA તમારું પત્યું અને પછી ઇન્ડસ્ટ્રી સાથેનું તમારું કોર્ડિનેશન હતું, તો તમે પ્લેસમેન્ટ કેવી રીતે મેળવ્યું અથવા તમારી એ જર્ની કેવી રહી કામ મેળવવાની? એટલે મેં જેમ કીધું ને કે બેંગ્લોર અમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરી હતી. એકચ્યુઅલી જવા પાછળનો પર્પઝ એવું હતું કે એક ગ્રુપ ચાલતું હતું અમારું, ગુજુ ચેપ્સ. એટલે ત્યાં જઈને એવું જોવું કે જેવું ભણવાનું પૂરું થાય તો ત્યાં કેવી રીતે જવાય, કે ત્યાં જઈને આપણે ઇન્ટરવ્યૂ કેવી રીતે ફેસ થાય અથવા કેવી રીતે આપણને ત્યાંના આપણા જ મિત્રો હેલ્પ કરે છે આપણને. એ બધું એકચ્યુઅલી પર્પઝ એ હતું. પણ મારા માટે એવું થયું કે જેવો મારો ઇન્ટર્નશિપ ચાલુ થઈ, એટલે પ્રોજેક્ટમાં જવાનું ચાલુ થયું, એ પણ ડિફિકલ્ટ હતું મારા માટે. હું લગભગ મને યાદ છે ત્યાં સુધી 15 કંપનીમાં ફર્યો હોઈશ ત્યારે મને પ્રોજેક્ટ મળ્યો હતો. કારણ કે એ વખતે એવું હોય કે એક તો તમે કમ્યુનિકેશનમાં વીક હો, ટેકનોલોજીકલી સ્ટ્રોંગ હોવ તમે, પણ જે પહેલી ઇમ્પ્રેશન છે ને કે જઈને વાત કરવી ત્યાં જેના ઉપરથી અમને એવું લાગે કે આને આવડતું હશે, એ ના હોય. એટલે ઘણી ડિફિકલ્ટી હતી. પણ એક કંપની મને મળી જ્યાં મારો પ્રોજેક્ટ ચાલુ થયો, 3-4 મહિના કામ કર્યું મેં. અને સદનસીબે હું એવા વ્યક્તિને મળ્યો કે જે પેરિસથી અહીંયા પ્રોજેક્ટ આપવા માટે આવ્યો હતો. ઓકે. એની સાથે હું 2 દિવસ કન્ટિન્યુઅસ બેઠો ટેકનોલોજી શીખવાડવા માટે. એટલે એવું કહી શકાય કે 2 દિવસનું મારું ઇન્ટરવ્યુ હતું. ઓકે. અને એ પછી હું એની સાથે ઓનલાઈન જોડાયો. જેમાં અત્યારે આપણે કહીએ છીએ ને કે ઓનલાઈન કામનો ક્રેઝ વધ્યો છે. મારી પહેલી જ જોબ વર્ક ફ્રોમ હોમ હતી. ઓકે. તો વર્ક ફ્રોમ હોમ જે સેગમેન્ટ છે અથવા તો કામનો પ્રકાર છે એના તમે શરૂઆતના એમ્પ્લોય છો એવું કહી શકાય 2006 થી. મને એ પણ જણાવો કે તમે આ કામમાં જોડાયા એ તમારી જોબ હતી અને તમે જે પ્રકારના બિઝનેસમાં છો એ શિફ્ટ કેવી રીતે થયો? એકચ્યુઅલી મેં જોયું છે કે જે કામ કરવામાં તમને મજા આવતી હોય ને એ કોઈ દિવસ કામ લાગતું જ નથી. ઓકે. એટલે શરૂઆતમાં મને એવું હતું કે સાયન્સ પણ નહોતું જોવું મારે, પણ હું જતો રહ્યો. પછી મેં કોમર્સ ચેન્જ કર્યું. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડી કે જે હું કામમાં જોડાયો ને એટલે જનરલી MCA બેકગ્રાઉન્ડમાંથી તમે ગયા હોય એટલે જનરલી ટેકનોલોજી ઉપર વધારે પેલું ભાર હોય. પણ જ્યારે તમને ટેકનોલોજીની જોડે જોડે બીજા બધા કામ કરવા મળે તો તમને તમારા માટે એ કામ ઇન્ટરેસ્ટિંગ લાગે. જેમ કે મને પહેલેથી એમાં રસ હતો કે મને પહેલેથી એવું હતું કે મારી કંપની બનાવવી. અચ્છા. એટલે મારો પોતાનો ધંધો ચાલુ કરવો આવું. પણ જે કામ મને મળ્યું, જે જોબ મળી, એ જોબ જ એવી મળી કે મારે એ જ રીતે કામ કરવાનું હતું કે મારી જ કંપની છે અને મેં ચાલુ કરી. બરોબર છે. તો જે ચાલુ કરી એ જ કંપની વિશે વાત કરીએ. ODOO. એટલે પહેલા તો એ કહો કે આ ઓડુ એટલે શું, આવું નામ કેમ, એનો અર્થ શું? ઓડુ એક ઓલ ઇન વન બ્યુટીફુલ, ઇઝી ટુ યુઝ અને એકદમ સિમ્પલ કહી શકાય એવી બિઝનેસ મેનેજમેન્ટ એપ્લિકેશન છે. ઓકે. જ્યારે હું બિઝનેસ મેનેજમેન્ટ એપ્લિકેશન કહું એટલે જનરલી આપણે અત્યારે જોઈએ છીએ કે ઇન્ડિયા એક એવી રેસમાં છે કે જે $1 ટ્રિલિયન રેસમાં. પણ જો આપણે એકચ્યુઅલ જોઈએ ને તો એના જે કી લોકો છે અથવા તો કી ધંધા કહી શકાય એ મોટા ધંધા નથી, એ નાના ધંધા છે.
હવે જ્યારે તમે એવું વિચારતા હો કે નાના ધંધા માટેનું સોફ્ટવેર કેવું હોય, હમ તો એવું કહી શકાય કે ઊડું હોય. ઓકે ઓકે કેમ તો કે તમે કોઈ પણ ધંધો લઈ લો, હમ. જેમ કે આપણે અહીંયાથી બહાર નીકળીએ રોડ પર તો આપણને ઘણી બધી શોપ જોવા મળે, જેમ કે સ્ટેશનરી શોપ છે, અથવા સ્વીટ માર્ટ છે, અથવા તો આપણી ફરસાણની દુકાન હા, છે, હા. અથવા તો કોઈ પણ મોટો કોઈ પણ, હા. એ લઈ લો. તો આવો કોઈ પણ ધંધો તમે ઉઠાવી લો, એમાં ઊડુને ફિટ કરી શકાય. એટલે ઊડું એ ધંધાને મેનેજ કરી શકે. ઓકે, તો આજે મેનેજ કરે એટલે શું? એ સપ્લાય ચેનનો મુદ્દો આવે, હા. સેલિંગનો મુદ્દો આવે, કે ગુડ્સ મેનેજમેન્ટનો મુદ્દો આવે, આ શું એટલે? હા. હવે જ્યારે આપણે ધંધો કહીએ છીએ ને, એટલે કોઈ પણ ધંધો હોય એના સેન્ટરમાં એક એપ્લિકેશન છે, એટલે કે એક હાર્ટ જે કહેવાય ને એ કહેવાય ફાઇનાન્સ. ઓકે કોઈ પણ ધંધો પૈસા વગર પૈસા ચાલશે વગર, નહીં. એટલે બરોબર. એનું એકાઉન્ટિંગ. ઓકે બરોબર. એ એકાઉન્ટિંગની આજુબાજુ તમારો કેવો પ્રકારનો ધંધો છે એ પ્રકારની તમારે મેનેજમેન્ટ, એટલે કે એનું એ આપણે કરવું પડે. જેમ કે ગોઠવવું પડે. હું એક એક્ઝામ્પલ આપું કે જેમ કે સ્ટેશનરી શોપ છે, તો આપણો મેઇન ધંધો શું થયો તો કે હું સ્ટેશનરી બલ્કમાં ખરીદીને લાવું છું અને હું રિટેલ અથવા તો વેચું છું. ઓફિસીસમાં હું સપ્લાય કરું વેચું. છું. તો મારી એક પ્રોસેસ થઈ પરચેસ અને બીજી પ્રોસેસ થઈ સેલ્સ. ઇન બિટવીન મારું ઇન્વેન્ટરી હું મેનેજ કરું છું. એટલે મને રોજે રોજ ખબર પડે કે આજે મારી જોડે કેટલી સ્ટોક છે અને સ્ટોક કેટલું છે, વેચાય. કે દરેકે દરેક આઈટમનું એનું વેલ્યુ કેટલી છે, અથવા તો કેટલો માલ પડ્યો છે, આવું મને ખબર પડે. હવે જનરલી અત્યારે તમે આવા નાના ધંધા જુઓ ને, તો એનો મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે, એમનો ધંધો આજે ક્યાં છે ને એમને ખબર જ નથી. ઓકે એટલે જે ટ્રેડિશનલ વેથી ચાલ્યા કરે છે એવી રીતે ચાલ્યા કરે. પણ જો એમના માટે માની લો કે સિમ્પલ આપણે જે અત્યારે મોબાઈલ વાપરીએ છીએ, એ મોબાઈલથી જ એ એમનો આખો ધંધો અથવા તો આખો કરંટ સિચ્યુએશન એમની કે જાણી શકે, એ જાણી શકે ઓડુની મદદ. ઓડોની મદદથી જાણી શકે. કેમ? કારણ કે ઓડુમાં આ બધી જ પ્રોસેસને મેનેજ કરવા માટેની એપ્લિકેશનો અવેલેબલ છે. તો આ જે એપ્લિકેશન ડેવલપ કરનારા વિદ્યાર્થીઓ અથવા તો પ્રોફેશનલ્સ છે, એ તમારી સાથે કેવી રીતે જોડાય છે? અમારી પોતાની ટીમ છે. અત્યારે મેં જ્યારે શરૂ કર્યું 2006-07માં, ત્યારે હું એકલો હતો, વર્ક ફ્રોમ હોમ. અને અત્યારે 1300થી પણ વધારે એમ્પ્લોય છે ઇન્ડિયામાં. અને વર્લ્ડ વાઇડ જો કહીએ તો આ ઓડુમાં 6000થી પણ વધારે એમ્પ્લોય કામ કરી રહ્યા છે. આ એક એવી ઇકોસિસ્ટમ છે. ઇકોસિસ્ટમ એટલે ખાલી એમ્પ્લોય નહીં, પણ અમારું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બી છે. એટલે આ પ્રોડક્ટ અમે જાતે સેલ નથી કરતા, પણ અમારા નેટવર્ક થ્રુ સેલ થાય. તો આવા 11000 ડિસ્ટ્રીબ્યુટર્સ વર્લ્ડ વાઇડ છે. પ્લસ આ ડિસ્ટ્રીબ્યુટર સુધી સીમિત નથી. આ એક ઓપન સોર્સ પ્રોડક્ટ છે. ઓપન સોર્સ એટલે જે લોકોને ટેકનિકલી ખબર હશે કે જે સોફ્ટવેરનો સોર્સ કોડ આપણને વાપરવા મળે અથવા તો આપણને જોવા મળે. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે આપણે બધા જ વિન્ડોઝ વાપરીએ છીએ, પણ વિન્ડોઝનો સોર્સ કોડ ના મળે આપણને. કેમ? કારણ કે પ્રોપ્રાઇટરી સોફ્ટવેર છે, એને વાપરવા માટે લાયસન્સ લેવું પડે. ઓપન સોર્સ એ ફ્રી લાયસન્સ છે, જેની સાથે આપણને સોર્સ કોડ પણ વાપરવા મળે. એટલે લિબ્રે ઓફિસ છે, લિબ્રા ઓફિસ જેવું. જેમ કે કોઈને એમાં કોઈ મોડિફિકેશન કરવું હોય, ટેકનિકલી જો એ શીખી લે, એટલે કે ટાઈમ આપે, તો એ મોડિફિકેશન બી કરી શકે. તો આવા ટેકનિકલ પ્રોફેશનલ્સ જે ઓપન સોર્સ એન્થુઝિયાસ્ટિક કહેવાય, કે જે આવું બધું નવું નવું કરવું ગમતું હોય, એવા 50,000થી પણ વધારે પ્રોફેશનલ વર્લ્ડ વાઇડ આમાં જોડાયેલા છે, જેને અમે કહીએ છીએ ઓડુ કમ્યુનિટી. ઓહ ગ્રેટ. એટલે ખાલી એમ્પ્લોય નહીં, પણ એમ્પ્લોય, ડિસ્ટ્રીબ્યુટર અને કમ્યુનિટી, આ બધા જ આ એક સોફ્ટવેર ઉપર, એટલે 1300 એપ્લિકેશન ઉપર કામ કરતા હોય. અને જેના લીધે થઈને અત્યારે ઓડુ તમે કોઈ પણ કન્ટ્રી કહો, ત્યાં તમને ડિસ્ટ્રીબ્યુટર મળશે અને કમ્યુનિટી મળશે. અચ્છા, થોડુંક વધારે સમજી શકાય ઇઝીલી તો મને કોઈક એક્ઝામ્પલથી કહો, કે જેમ કે કોઈ મોલ છે, સ્ટાર બજાર છે, કે કોઈ ડૉક્ટર છે, કે કોઈ સાધારણ સ્ટેશનરીની અથવા તો કરિયાણાની દુકાન છે, તો એના બિલિંગ પ્રોસેસમાં અથવા તો બીજા કોઈ કામમાં આ કેવી રીતે હેલ્પફુલ થાય છે? જેમ કે અત્યારે તમે જેમ કીધું એમ સ્ટાર બજાર, તો ત્યાં જનરલી કેવું હોય છે કે આપણે જઈએ એટલે આપણે જે આઈટમ જોઈએ બાસ્કેટમાં ભરી લઈએ, પછી બાસ્કેટ લઈને આપણે બિલિંગ કાઉન્ટર પર જઈએ, એટલે બિલિંગ કાઉન્ટર પર એ સ્કેન થાય. હવે અહીંયા આગળ એવું છે કે આપણે તમે જોશો ઇન્ડિયામાં કે કોથળીઓ હોય અને બીડ પણ હોય, એટલે બિલિંગ એટલું ફાસ્ટ થવું જોઈએ જેથી કરીને હું એક પર્સન માટે મેક્સિમમ 1 થી 2 મિનિટના
ટાઈમ પીરિયડમાં હું બિલ પ્રિપેર કરી થઈ શકું. જવું જોઈએ. હા. એના માટે આપણે યુઝ કરીએ છીએ બારકોડ. હમ. એટલે બારકોડથી આપણે સ્કેન કરીએ હમ. અને એ બિલમાં મારા એડ થાય. હવે ઘણી બધી જુદી જુદી આઈટમ હમ. જેમ કે અમુક મેન્યુફેક્ચરર બારકોડ છાપીને છાપી આપતા આપે હોય, અને જેમ અમુકમાં ના હોય, પ્રાઇસ લખેલી હોય. હા, જેમ કે સીધું આપણે ખેતરમાંથી જે શાક આવતું હોય હા, હા, એમાં બારકોડ ના બારકોડ આવે, ના હોય. તો કાં તો એને વજન કરીને બારકોડ લગાવવો પડે, હા. કાં તો હું એવું સોફ્ટવેરમાં ચેન્જીસ કરું હમ. કે જ્યાં બિલ બનતું હોય ત્યાં જ ત્યાં વજન જઈને થઈ વજન જાય થાય. અને બિલમાં એડ થઈ જાય. ઓકે. એક આવું થયું. હા. જેમ કે ડોક્ટર અથવા તો લોયર એટલે કોઈ પણ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ છે, હમ. એ લોકોનો મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે ખબર છે? દે આર નોટ વેલ ઓર્ગેનાઇઝડ. હમ. જેમ કે આજે પણ તમે જોશો ને, કોઈ જૂના ડોક્ટર હશે ને હમ. તો એવું હોય કે એમની જો એપોઇન્ટમેન્ટ લેવી હોય તો આટલા વાગે ફોન કરવાનો, અચ્છા. હા. અથવા તો એટલા વાગે એમની હોસ્પિટલ વિઝિટ કરવાની, ત્યારે તમને એપોઇન્ટમેન્ટ હા. મળે. પણ જો એમના માટે આપણે એવી વ્યવસ્થા કરી દઈએ કે હમ. એક ઓનલાઈન વેબસાઇટ હોય એમની, હમ. જ્યાં કેટલા કેટલા દિવસે અવેલેબલ છે એ બતાવી દે, હા. દરેકે દરેક દિવસ કેટલા કેટલા સ્લોટ છે, હમ. તો હું ઘેર બેઠા બેઠા મારી એપોઇન્ટમેન્ટ બુક ફિક્સ કરી કરી શકું શકું. છું. યસ. હા, એમને એવું જોઈતું હોય કે ભાઈ પેશન્ટ નહીં આવે તો તમે ડાઉન પેમેન્ટ 50 રૂપિયા ફી લઈ લો, બરોબર? તો આ એક નાનું સોફ્ટવેર થયું, પણ એનાથી એમનું કામ એટલું સ્ટ્રીમલાઇન થઈ જાય કે એમને જ્યારે એ હોસ્પિટલ પહોંચે એટલે ખબર હોય કે આજે કેટલી એપોઇન્ટમેન્ટ છે. અને પેશન્ટ હિસ્ટ્રીનું શું? એ પણ રાખી શકે. એ આમાં મળી રહે છે. એ પણ રાખી શકે. કારણ કે મેં એવા એપ્લિકેશન જોયા છે કે જ્યાં આગળ પહેલા એમણે શું ડિસ્કસ કર્યું હોય, શું પ્રિસ્ક્રાઇબ કર્યું હોય, એ પણ આપણે સીધી સાદી ભાષામાં કહીએ છીએ કસ્ટમર રિલેશન. ઓકે. એટલે કસ્ટમરની આખી જ હિસ્ટ્રી હવે આપણે એમને સેલ કરતા હોય અથવા તો એમનું રેકોર્ડ આપણી પાસે રાખતા હોય. ઓકે, વન્ડરફુલ મંતવ્ય. હવે મારે સૌથી મહત્વનો પ્રશ્ન, ગુજરાત વિદ્યાપીઠનું સ્નાતક સંઘ અને એના 100 વર્ષની ઉજવણી, અને તમે તો 2006થી અહીંથી સ્નાતક થયા પછી આટલા વર્ષોથી પણ જોડાયેલા રહ્યા જ છો, તો મને એ કહો કે તમારું જે આ દર શનિવારે વિભાગ આવવાનું એ શું આયોજન છે, અને એનાથી તમે અને ઓડુ અને વિદ્યાપીઠ કેવી રીતે જોડાયેલા છો? અહીંયાથી જ્યારે નીકળ્યો ને હું ભણીને, પછી એવું થયું કે કામમાં વ્યસ્ત થઈ ગયો. પછી ધીમે ધીમે એમ લાગ્યું કે આ તો કેવું રૂટીન એક કામ થતું જાય છે. પછી એક બે વખત એવું થયું કે અહીંયા પહેલા અમારી ઓફિસ અમદાવાદ હતી, એટલે અમદાવાદથી આવતા જતા હું અહીંયા આગળ થઈ ગયો. પણ પછી એવું થયું કે જે છોકરાઓ અહીંયા ભણતા હતા ને, એટલે એ વખતે એ જોઈને મને એવું લાગ્યું કે જે સ્ટ્રગલ આપણે કરી છે આ લોકો બી એ જ કરી રહ્યા છે. ઓકે. એટલે શરૂઆતમાં વિદ્યાપીઠ આવવાનો પર્પઝ એવો હતો કે છોકરાઓને આપણે કેવી રીતે નવું શીખવાડીએ, અથવા તો નવું કોઈ ટેકનોલોજી શીખવાડીએ, અથવા તો એ વખતે એવું હતું કે હું જે ભણી નીકળ્યો હતો એ જાવા, .NET આવી બધી ટેકનોલોજી હતી, અને મેં જે કામ શરૂ કર્યું એ આખું નવી લેંગ્વેજ પાયથોનમાં. એટલે એવું થયું કે આ બી એક કેવું ઇન્ટરેસ્ટિંગ લેંગ્વેજ છે, અને આજે તો એવું થઈ ગયું કે પાયથોન વગર ચાલે એવું જ નથી. મશીન લર્નિંગ, AI આ બધું જોઈએ છે, આ બધું પાયથોન પર ચાલે છે. તો વખતે શરૂઆતમાં એવું હતું કે અહીંયા આગળ હું આવું શનિવારે ને એકાદો ક્લાસ હોય, અથવા તો હું જે કામ કરતો હતો એ જ વસ્તુ હું શીખવાડું. વચ્ચે અમે એવું પણ કર્યું હતું કે ઉર્દુનો ટેકનિકલ એક સબ્જેક્ટ તરીકે પણ અમે એડ કર્યો હતો. ઓકે. તો એના પણ મેં લેક્ચર ઘણા બધા લીધા હતા. પછી એમ કરતા કરતા ઘણી બધી પ્રવૃત્તિઓ કરી અમે, કે જે લોકો એવા સ્ટુડન્ટ કે જેમની પાસે લેપટોપ નથી, તો એમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ. એટલે અમારું જે એલ્યુમિનાઈ એસોસિએશન જે MCA નું છે, એમાં અમે એવા બધા કામ કર્યા કે ટેકનિકલી સ્ટુડન્ટને કેવી રીતે સ્ટ્રોંગ કરવું, એ લોકોને કેવી રીતે આપણે મદદ કરવી, અને એમને આપણે કેવી રીતે આગળ લાવવા. પણ આજે એવું થઈ ગયું છે કે એ કરવાની સાથે સાથે જે એક્ઝિસ્ટિંગ એલ્યુમિનાઈ મેમ્બર છે એમને પણ આપણે કેવી રીતે મદદ કરી શકીએ, અથવા એમને આપણે કેવી રીતે આગળ લાવી શકીએ, એવા પણ કામ થાય છે. વન્ડરફુલ. મને તમારી સાથે વાત કરીને ખરેખર ખૂબ જાણવા મળ્યું, કારણ કે તમારા ટેકનોલોજી રિલેટેડ ઘણા ઇન્ટરવ્યૂઝ થયા હશે વર્લ્ડ વાઇડ, અને તમે પણ ઘણા બધાના ઇન્ટરવ્યૂઝ લીધા હશે. આંકડાઓમાં કહીએ તો 8,000થી વધારે તમે ઇન્ટરવ્યૂઝ લીધેલા છે, અને તમારા પણ ટેકનોલોજી રિલેટેડ અથવા જુદા જુદા વિષયના સંદર્ભમાં ઘણી મુલાકાતો થઈ હશે. પણ ગુજરાત વિદ્યાપીઠ માટે તમારી મુલાકાત એટલા માટે મહત્ત્વની છે કારણ કે તમે વિદ્યાપીઠમાંથી 2006માંથી ભલે પાસ થયા, પણ પાસ નથી થઈ ગયા. તમે સતત જોડાયેલા રહ્યા છો. મિત્રો, મંતવ્યભાઈ સાથેની વાતમાં આનંદની વાત એ છે
કે ગુજરાત વિદ્યાપીઠના જે વિદ્યાર્થીઓ અને જે કોઈ પણ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને એક ચોક્કસ વાત આમાંથી મળે છે જે બહુ જ મહત્ત્વની છે, પોતાના રૂટ સાથે અથવા પોતાના મૂળિયા સાથે જોડાયેલા રહેવાની. આપણે ગમે એટલા આગળ વધીએ પણ આપણી માટી, આપણો દેશ, આપણી સંસ્થા, આપણું વતન, આ બધી વાતને આપણે ભૂલીએ નહીં. અને આપણા તળના લોકોની શું જરૂરિયાતો છે, મારા દેશના લોકોની શું જરૂરિયાતો છે, એ બધી યાદ રાખીએ તો આપણે ઘણા બધા ઇનોવેશન્સ કરી શકીએ. મંતવ્ય આવું જ કંઈક કરી રહ્યા છે. મંતવ્યની જર્ની એટલે મહેસાણાથી ગાંધીનગર, ગાંધીનગરથી અમદાવાદ, અમદાવાદથી બેલ્જિયમ અને આખી દુનિયામાં. તો આખી દુનિયામાં ફેલાયેલા ઓડુના સહસ્થાપક મંતવ્યભાઈ સાથેની વાતચીત આજે અહીંયા આટલી રાખીએ. ફરી ક્યારેક ફરીથી એમને મળીશું, ફરીથી બોલાવીશું અને વધારે વાતો જાણીશું. ધન્યવાદ. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે